તો આ રસ્તો અમરેલી તરફથી આવી રહ્યો છે ને અત્યારે જે આપણે ઊભા છે તે અમરાપુર ગામ છે અને આ ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલું છે। તો ગામથી થોડા જ આપણે દૂર જવાનું છે। તો થોડે જ આગળ જતાં એક ગેટ જોવા મળશે। તો અહીંયા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તો મિત્રો આ રસ્તો જે જઈ રહ્યો છે તે કુકાવ તરફ જઈ રહ્યો છે અને જે આ રોડ છે એમની એકદમ બાજુમાં જ તમને અહીંયા ગેટ જોવા મળશે। તો આપણે ગેટથી અંદર જઈશું। તો મિત્રો આ બધી જગ્યા છે ત્યાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો પહેલાં આપણે આગળ જઈએ અને જોઈએ આયોજન કઈ રીતનું છે તે। તો મિત્રો આપણે એન્ટર થતાં જ સામે જોઈ રહ્યા છીએ તે એક સર્કલ બનાવવામાં આવેલું છે અને જ્યાં ફુવારો ગોઠવવામાં આવશે। તો મિત્રો આ બાજુમાં જે બનાવ્યું છે જોઈ રહ્યા છો તે કદાચ કાર્યાલય બનાવવામાં આવે પણ ખબર નથી છતાં। અને મિત્રો જો હજી અહીંયા કામ બધું ચાલુ છે, ગોઠવણી બધી। મહાદેવ હર મહાદેવ મહાદેવ। તો મિત્રો જો કેટલો વિશાળ જગ્યામાં અને વિશાળ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે। તો મિત્રો આગળ આપણે જય ગુરુદેવ મંડપ પરિવારના હેમાંગભાઈ તરફથી આપણે આયોજન વિશે થોડું જાણીએ। જય ગિરનારી, હર હર મહાદેવ। આપ સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય। આપણા અમરેલી જિલ્લામાં કુકાવ તાલુકામાં અમારું એક અમરાપુર નાનું એવું ગામ છે, જે અમારી તપોભૂમિ છે। તો ત્યાં મારા પપ્પાની આવતા તારીખ 16/1થી 24/1 સુધી પૂજ્ય ગિરિબાપુ જે આંતરરાષ્ટ્રીય વક્તા છે, જે શિવકથાનું વાંચન કરે છે, એમના દ્વારા ખૂબ ભવ્ય રીતે અમારે અમરાપુર ગામમાં ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે। તો માટે આપ સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા અમારા તરફથી ભાવભર્યું નિમંત્રણ છે। તો હેમાંગભાઈ તરફથી આપ સર્વોને દિલથી હાર્દિક આમંત્રણ આપવામાં આવેલું છે કથા માટે। તો ચાલો આગળ જઈએ આપણે। અને જેવા આપણે આગળ જઈએ એટલે અહીંયા આવીએ એટલે આપણને ચારધામની જાત્રા પણ થઈ જાય, એવી રીતે ચારધામ ગોઠવવામાં આવેલ છે। તો ચાલો આપણે દર્શન કરી લઈએ। તો મિત્રો આપણે ચારધામના દર્શન કરીને હવે આપણે જે જર્મન ડોમ બનાવવામાં આવેલો છે તેમની અંદર જઈએ અને જોઈએ કઈ રીતે છે। તો મિત્રો આ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવેલો છે, આપણે કથા મંડપ જેને કહેવામાં આવે। તો મિત્રો જોઈ શકો છો તમે કેટલો જબર ડોમ છે અને અહીંયા જો વિશાળ પંખા મૂકવામાં આવેલા છે જે વિશાળ પાંખડાવાળા છે। અને ચાલો આપણે આગળ વધીને જોઈએ। તો મિત્રો આ ઉપર તમે જોઈ શકો છો તે બધા લાઇટિંગના ફોક્સ ગોઠવવામાં આવેલા છે ઘણા બધા। અને જો તમે કેટલા વિશાળ પંખા પણ। તો ચાલો આપણે આગળ જઈને જોઈએ। તો આ બંને બાજુ આવી રીતે એલઈડી પણ છે, જો છે ને વિશાળ પાંખડાવાળા પંખા। તો આગળ પણ તમે જોઈ શકો છો બંને બાજુ એલઈડી મૂકવામાં આવેલા છે। અને જો અહીંયા એક હિમાલય જેવું દ્રશ્ય ઊભું કરવામાં આવેલું છે। જો સ્ટેજ કેટલું મસ્ત બનાવવામાં આવેલું છે અને આ જો ફરી વિશાળ પાંખડાવાળા પંખા અને આ બંને બાજુ તમે જોઈ શકો છો વિશાળ એલઈડી પણ મૂકવામાં આવેલી છે। તો મિત્રો આ સ્ટેજ તમે જોઈ શકો છો, જો કેટલો મસ્ત હિમાલય જેવું જ અહેસાસ થાય તેવું બનાવવામાં આવેલું છે। તો મિત્રો અહીંયા ગિરિબાપુ દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે। જો છે ને એકદમ અદ્ભુત। તો મિત્રો આ બધી તમે ખુરશી જોઈ રહ્યા છો તે અહીંયા કથા સાંભળવા આવનાર માટેની બેઠક વ્યવસ્થા માટે રાખવામાં આવેલી છે, જે હજી ગોઠવવાની બાકી છે।
તમે જોઈ રહ્યા છો ત્યાં સાઉન્ડ સિસ્ટમ છે એ પણ હજી ગોઠવવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ બધું તમે જોઈ રહ્યા છો તે બધા સોફા છે. જો કેટલા વિશાળ સંખ્યામાં તમને જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ બધા સોફા છે જે ગોઠવવામાં આવશે. જો છે ને કેટલી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સોફા. તો મિત્રો જે આ રૂમ છે એમની બાજુમાંથી આપણે જઈએ એટલે આપણને એક ગુફા જોવા મળશે. તો મિત્રો આ જે ગુફા છે એક જબર ગુફા બનાવવામાં આવી છે અને ત્યાંથી આપણે આગળ જઈએ એટલે આપણે મહાદેવ એટલે કે આદિ યોગીના દર્શન થઈ જશે. મહાદેવ હર. તો મિત્રો દર્શન કરીને આપણે બાજુમાં જઈએ એટલે આવી રીતે એક ગુફા બનાવવામાં આવેલી છે અને એ ગુફા સીધી જ તમને રૂમ તરફ લઈ જશે કથા સાંભળવા માટે. તો મિત્રો આ આમંત્રિત મહેમાનો માટેની એન્ટ્રી માટેની જગ્યા છે. તો જો પહોંચી ગયા ને આપણે રૂમ તરફ. તો મિત્રો ચાલો આપણે પાછળ જઈને જોઈએ ત્યાં પણ કંઈક ગોઠવવામાં આવેલું છે તે જોઈ લઈએ. તો મિત્રો આપણે આ જે તમને સીડી જોવા મળી રહી છે ત્યાંથી આપણે જશું એટલે ત્યાં પણ ગુફા બનાવવામાં આવેલી છે અને એ ગુફા સીધી જ સ્ટેજ પર તમને લઈ જશે. એટલે આ જે એન્ટ્રી છે તે સ્ટેજ પરની એન્ટ્રી માટેની ગુફા છે. તો અહીંયા બંને સાઈડ આવી રીતે ગુફા બનાવવામાં આવેલી છે. જો આપણે પહેલી તરફ જઈએ તો અહીંથી પણ આપણે સ્ટેજ પર પહોંચીશું અને ચાલો સામે પણ બતાવું અને અહીંયાથી પણ સ્ટેજ પર પહોંચી શકાશે. તો આવી રીતે કંઈક સ્ટેજ પર જવા માટેની એન્ટ્રી બનાવવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો જો હિમાલયનો અહેસાસ થાય એવું સ્ટેજ બનાવવામાં આવેલું છે. જો તમે જોઈ રહ્યા છો તો આ સ્ટેજ પર ગિરિબાપુ દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે. અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળાનો વિભાગ બનાવવામાં આવેલો છે. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે ગાયનું સાણથી લીપીને તૈયાર કરવામાં આવેલું છે. તો મિત્રો હજી યજ્ઞ કુંડ તો બનાવવાના બાકી છે. તો જે વ્યવસ્થા છે તે તમને બતાવું છું. તો મિત્રો આજે એમની બાજુમાં જ આવી એટલે અહીંયા આમંત્રિત મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થા છે જે બેઠક વ્યવસ્થા. તો મિત્રો અહીંયા બેઠક રૂમની બાજુમાં જ આવી રીતે વોશરૂમ પણ બનાવવામાં આવેલ છે. તો મિત્રો આ જો આ ભાઈ જે આપણે યજ્ઞ માટેના સમિત તે લઈને આવી ગયા છે. તો મિત્રો આ સમિત કહેવામાં આવે યજ્ઞ માટેના જેમનું હવન કરવામાં આવશે. તો મિત્રો એમની બાજુમાં જ આપણે જઈએ એટલે અહીંયા જે આમંત્રિત મહેમાનો છે એમની માટે આરામ કરવા માટેની જગ્યા. તો ચાલો જોઈએ આપણે આગળ જઈને. તો આપણે અંદર એન્ટર થઈને જોઈએ તો આવી રીતની કંઈક જગ્યા છે જે આમંત્રિત મહેમાનો માટે આરામ માટેની જગ્યા છે. તો સામે કંઈક દેખાઈ રહ્યું, ચાલો જોઈએ શું છે તે. તો તમે જોઈ રહ્યા છો તે આ એક વોશરૂમ છે. તો આમાં પણ આવી રીતે વોશરૂમ બનાવવામાં આવેલ છે. તો મિત્રો આવી રીતનું કંઈક છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. તો મિત્રો અહીંથી જ આપણે સામે ગેટ દેખાઈ રહ્યો છે તેથી અંદર એન્ટર થઈને જોઈએ આગળ. તો મિત્રો ગેટથી આવતા જ અહીંયા એક રસોડાનો વિભાગ બનાવવામાં આવેલો છે. તો ચાલો આગળ જે
ચૂલું બનાવવામાં આવેલું છે તે જોઈએ. તો મિત્રો અહીંયા રસોઈ માટે 5 થી 6 આવી રીતની ચૂલું બનાવવામાં આવેલી છે. તો મિત્રો આ જે જોઈ રહ્યા છે તે રસોડા વિભાગની તૈયારી થઈ રહી છે. તો આપણે આગળ જોઈએ તો જો હા ભાઈ કેવું સેવાનું કરી રહ્યા છે અને લાકડા જે આપણે રસોઈ બનાવવાની છે પ્રસાદ. તો આવી રીતે લાકડામાં જ રસોઈ બનાવવામાં આવશે, પ્રસાદ બનાવવામાં આવશે. તો મિત્રો આ રસોડા વિભાગ આવી રીતનું કંઈક તૈયારી છે રસોડાની. તો રસોડાથી એકદમ બાજુમાં જતાં જ ભોજનશાળા બનાવવામાં આવી છે, જ્યાં સ્ત્રી અને પુરુષો માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો જો આ વિશાળ રૂમની અંદર ભોજન પ્રસાદ લેવા માટેનો વિભાગ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો વિશાળ પંખા ગોઠવવામાં આવેલા છે અને ઘણા બધા LED પણ. જો છે ને વિશાળ પંખા. તો ચાલો આગળ જઈને જોઈએ. તો મિત્રો આવી રીતે કંઈક કાર્પેટ પણ પાથરવામાં આવી છે નીચે. તો મિત્રો આપણે બાજુમાં જઈએ તો બહેનો માટેનો વિભાગ છે. ત્યાં પણ જો આવી રીતના પંખા વિશાળ ગોઠવવામાં આવેલા છે અને બંને બાજુ એવી જ રીતે LED પણ ગોઠવવામાં આવેલી છે. જેવા રૂમની બહાર આપણે જઈએ એટલે અહીંયા જો પાણીની પણ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવેલી છે. આવેલા છે તો અહીંયા થાળી મૂકવાની હોય છે અને પાછળ આપણે જે જોઈએ નળ ત્યાં જઈને જોઈએ. જો આવી રીતે કંઈક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની વ્યવસ્થા છે એમની બંને બાજુની વચ્ચે જુઓ તમે તો આવી રીતે કંઈક ગાળવામાં આવેલું છે. તો જે હેઠવાળ હોય છે ને એ બધું આમાં રાખવામાં આવશે એટલે ગંદકી ના થાય. તો એટલું મસ્ત આયોજન કરવામાં આવેલું છે. કંઈક નળ પણ ગોઠવવામાં આવેલા છે હાથ ધોવા માટે. કાઉન્ટર માટેના તો આવા ઘણા બધા થપ્પા તમને જોવા મળશે ઘણી જગ્યાએ. જો તો આ સગવડતા તમે જો જે પ્રસાદ લેવા આવે તે બેસી ના શકે તો તેમના માટે ખુરશીની પણ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જોઈ શકો છો તમે. મિત્રો આ કથાની સંપૂર્ણ તૈયારી તમને બતાવવામાં આવી. તો મિત્રો આ તમને કેવી લાગી તે જરૂર જણાવજો કોમેન્ટમાં. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો જોવા મળે. તો સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો.